દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી. દોસ્તો, છેલ્લા 2 દિવસથી આપને મારો વિડીયો સાંભળવા કદાચ નહીં મળ્યો હોય, કારણ કે હું બહાર હતો અને અત્યારે પણ બહાર છું. તેમ છતાં આજે મને એવું લાગ્યું કે એક વિડીયો જાહેર કરવો જરૂરી છે. તો ચાલો ત્યારે સંતો અને મહાપુરુષો એ જે રજૂ કર્યું છે એમના અનુભવોવાળું એમાં ડૂબક્યું કરીએ કે એ મહાપુરુષો આપણને શું કહેવા માગી રહ્યા છે અને આપણે શું કરી રહ્યા છીએ. ખરી હકીકત શું કહેવા માગે છે અને ખરેખર આપણે શું કરી રહ્યા છીએ. જ્યારે મહાપુરુષોએ જે દિશા બતાવી છે એ દિશા અલગ છે અને મનુવાદીઓની બતાવેલી દિશા અને એની ધારાઓ અલગ છે. આ ફેર બહુ લોકોને ખબર નથી, કારણ કે ઝાઝો ભાગ મનુવાદીની વિચારધારામાં લાગેલા છે. સંતની ધારામાં ઓછા લોકો છે. હવે મનુવાદી વિચારધારા એટલે કે જે વ્યક્તિ મહાપુરુષના દેશની વાતને લક્ષમાં લીધા પછી પાછા મનુવાદીઓના જે વિચાર છે, એની જે વિચારધારા છે એને અનુલક્ષીને પણ ચાલતા હોય છે. ધારો કે સંપ્રદાયો જે છે ભારતમાં, એની અંદર કોઈ પણ વ્યક્તિ પ્રતિમાને પૂજા કરવી એ સંત ધારામાં નથી, કારણ કે સંતો તો સેજ કરે છે મૂર્તિનો અને એના ફોટાઓ પૂંજવાનો, મૂર્તિ પૂંજવાનો. જ્યારે મનુવાદી વિચારધારા છે એ ફોટા અને મૂર્તિઓને પૂજા કરાવવા માગે છે અને એમાં આ સંત ધારાને વરેલા લોકો પણ ઘણા બધા સામેલ છે. તો એનો અર્થ એવો થયો કે જેઓને આજે પણ સંતની ધારા સમજ્યા પછી પણ વિચારધારા જે મનુવાદીની છે એ એના મગજમાંથી ગઈ નથી અને એમાં જ એ રચ્યા પચ્યા આજે પણ છે. માટે સત્યને સમજવું એટલું જરૂરી નથી, પરંતુ સત્યને સમજ્યા પછી અસત્યને હટાવી દેવું એ બહુ મહત્ત્વનું છે. પણ અસત્યને હટાવવા માટે આપણી પાસે પરિપૂર્ણ પરિપક્વ સંતોનો જે રાહ છે એ સાબિતી સાથે અનુભવ સિદ્ધ હોવો જોઈએ. અને એવું જ્યારે સાબિત થાય, એવો જ્યારે અનુભવ થાય તો જ હું ને તમે એ મનુવાદીની વિચારધારામાંથી બહાર નીકળી શકીએ. ત્યારે મહાપુરુષો જે વિચારધારાને વર્યા છે કે જ્યાં કોઈ પણ પ્રકારનું અસ્તિત્વ જ નથી, સિર્ફ વૈરાન છે, जहाँ कोई झाड़ पहाड़ पर्वत ऐसा कुछ भी नहीं है, जहाँ કોઈ પણ વ્યક્તિ નથી, જ્યાં તમારી સિવાય કોઈ ન રહે, આવી વાસ્તવિક ભૂમિકા જે રહી, ત્યાં જ્યારે તમે હું પહોંચી જઈએ તો જ આ મનુવાદી વિચારધારા મારા ને તમારા હૃદયમાંથી બહાર નીકળે. અને મનુવાદી વિચારધારામાંથી જ્યાં સુધી હું ને તમે બહાર નહીં આવી શકીએ ત્યાં સુધી એ સત્ય જે રહ્યું ને એ આપણે ઉજાગર નહીં કરી શકીએ. કારણ મેં જ સાંભળ્યું છે કે આજે ફાલા ફૂલા જે 2 સંપ્રદાયો આપણા ગુજરાતમાં જ છે, 2 કે 3, એક સ્વામિનારાયણ, બીજો નિરાંત અને હુકમ ફૌજ. સારી વાત કહેવાય કે જે સમાજના કુરિવાજો, કુટીઓ આને હટાવવાની કોશિશ કરતા હોય તો સારી વાત કહેવાય. પરંતુ એમાંથી કાંઈ ન હોય, એ બધું ચાલતું હોય, કુરિવાજો ચાલતા હોય, કુટેવો ચાલતી હોય અને છતાંય એ લોકોને આ લોકો એને સ્વીકારતા હોય. તો
એવા સંપ્રદાયને બપુ નહીં સ્વીકારવો જોઈએ આપણે. કારણ કે જે સંપ્રદાયમાં દાખલ થાવ એમાં એના હરિભક્તો દારૂ પણ પીતા હોય, માંસ પણ ખાતા હોય અને બીજું ઘણું બધું કરતા હોય. તો એવાને કાં તો આ સંપ્રદાયના નેતાઓએ બહાર કાઢવા જોઈએ એમાંથી. અને જો બહાર ન કાઢી શકાય તો એવા સંપ્રદાયમાં આપણે દાખલ થવું એ જરૂરી નથી. માટે હવે જ્યારે શ્રીજી મહારાજ એક બોટાદ તાલુકાના એટલે કે ગુજરાત રાજ્યના બોટાદ જિલ્લા તાલુકાના કારિયાણી ગામે જ્યારે આગમન થયેલું અને ત્યારે આ સત્સંગ થયો છે, જે વચનામૃતમાં લખ્યું છે, હું નથી કહેતો, પણ એમના વચનામૃતમાં લખેલા શબ્દો છે. એમને કોઈએ પ્રશ્ન પૂછ્યો હશે કે મહારાજ અમારે ને અક્ષરધામને જેટલું કેટલું, ત્યારે એમાં જવાબ થાય છે કે ભાઈ સદદર્શનનું જ્ઞાન થાય ને સાતમી ભૂમિકાનો જો અનુભવ થાય તો તમે અક્ષરધામમાં છો, નહીંતર તમારે અક્ષરધામને આકાશમાંથી 70 મણ લોખંડનો ગોળો રવાના કરવામાં આવે, એ પવનના ઘસારાથી પૃથ્વી ઉપર આવતા તલભાર રહેતો રહે નગર ન પણ રહે, આટલું સેટું તમારે ને અક્ષરધામને છે. હવે વિચારો સદદર્શન એટલે શું અને સાતમી ભૂમિકા એટલે શું? સદદર્શન ગંગા સતી અને ઘણા બધા મહાપુરુષો વર્ણને છે કે સજાતી વિદાતીની યુગથી બતાવવું. પછી રામાપીર કહે છે કે જતી અને સતીના ભેદને જાણો. એટલે 3 મુદ્દા પિંડના છે ને 3 મુદ્દા બ્રહ્માંડના છે. આ 6 મુદ્દા છે. આ સજાતિ છે. આ 6 મુદ્દાઓ જે રહ્યા 3 પિંડના અને 3 બ્રહ્માંડના એ સમજી લો. અને પછી જે સાતમી ભૂમિકા છે, મહાપુરુષો કહે છે કે જો એનો અનુભવ થાય તો સત્ય સમજાય. હવે નામરૂપને ગુણનો નાશ થાય, જે વિશ્વને માયાને ઉલ્લેખ થઈ જાય, પછી જે ભૂમિકા વધે એ સત્ય છે. હવે જ્યાં દુનિયાની કોઈ પણ પદાર્થ યા નામાવલી સાબિત રહેતી નથી, એ નષ્ટ થઈ જાય છે. તો જો તમે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જુઓ તો એમાંય પણ મૂર્તિ પૂજા થાય છે, એમાંય પણ દેવદેવીઓની પૂજાઓ થાય છે. એટલે સાબિત છે સીધું કે એ લોકો પણ મનુવાદીઓની સાથે સંકળાયેલા છે ને છે. પછી નિરાંત સંપ્રદાય જુઓ તો એમાં પણ ઘણા બધા મેં સાંભળ્યું છે કે ઘણા દાણા જોવાનું કામ કરે છે. કાળદાસ જેવી મહાત્મા છે, હવે ક્યાંના છે તો મને ખબર નથી, પણ એ પોતે એના આશ્રમની અંદર જ્યાં દાણા જોવાનું કામ થાય, જ્યાં દોરા ધાગા કરવાનું કામ થાય, ક્યાંક કારણ ધોરણ વળે, એ શું વિચારો જોઈએ? આવું થોડું હોય. એ પણ મનુવાદી વિચારધારાને ભરેલા છે. જે મહારાજ નિરાંત સ્વામી જેમની વાતને આ લોકો બહાર પાડે છે કે અમે નિરાંતના છીએ, પરંતુ એ ખરેખર નિરાંત સંપ્રદાયની વાતને કલંક છે આવી વ્યક્તિઓ. કારણ કે મહારાજશ્રીનું બોલવું જે બતાવે છે ને જે કહ્યું છે એનાથી વિમુખ હોય તો એ તો કલંક જ કહેવાય ને ભાઈ. હવે ઉગમ ફોજમાં તમે જાઓ તો એમાં પણ એવું છે, એમાં પણ મૂર્તિ પૂજા થાય છે. પછી રવિ ભાણ ખીમ ખલેલ કોઈ પણ હોય, એમ નાથ સંપ્રદાય હોય તો બધા મૂર્તિ પૂજાઓ કરે છે. સત્યને વર્યા પછી આવું શા માટે આવ્યું? એટલે સાબિત છે કે સત્યને વર્યા પછી નહીં, પણ સત્યને સમજ્યા પછી નું આર્ય કાંઈ. એટલે આનો અર્થ એવો થયો કે અમને જે સત્ય મહાપુરુષોએ બતાવ્યું છે એ સત્ય આ લોકોના લક્ષમાં છે જ નહીં. માટે જ્યાં સુધી આવડું આ સત્ય આ દરેક લોકોના લક્ષમાં મારા કે તમારા નહીં આવે ત્યાં સુધી આપણે સત્યને સમજી શક્યા છીએ નહીં, સાંભળી શક્યા છીએ. જે મહાપુરુષે મને તમને સંભળાવ્યું તો આપણે એ વાતને સાંભળી લીધી, પરંતુ એને સમજી નથી શક્યા, એને જોઈ નથી શક્યા, એને આપણા લક્ષ્યમાં લાવી નથી શક્યા. અગર જો આપણે એને જોઈ લીધું હોય, જાણી લીધું હોય, સમજી લીધું હોય અને આપણા અનુભવમાં આવી જાય તો આ દુનિયાની કોઈ પણ ચીજ, કોઈ પણ વાત એમાં આપણે દાખલ થઈએ જ નહીં. સ્વયં સત્તા જો આ બધું આવતું હોય તો સીધું ને સટ માની લેવા જેવું છે કે આપણે મનુવાદી વિચારધારામાં હજી કંઈક ખોવાયેલા છીએ, કંઈક અટવાયેલા છીએ. માટે આ બધું મટી જાય નહીં ને ત્યાં સુધી તો આપણી આ વાતું છે. આમાંથી બહાર નીકળવા માટે સાચો રસ્તો ગોતવો જોઈશે. અને સાચો રસ્તો ગોતવા માટે મારે કે તમારે કોઈ સાચા નિષ્ઠાવાન
કે જે મહાપુરુષોએ જે રાહ બતાવી છે એ જ રાહની વાત જો મહાપુરુષો કરતા હોય અને એમાં જ નિષ્ઠા અપાવતા હોય, એમાં જ તમને ને મને નક્કી કરાવતા હોય, તો આપણે ત્યાં ઉભરવું જોઈએ અને એમાં સ્વીકારી લેવી જોઈએ અને પછી આપણે હાલવા માંડવું જોઈએ. અને જે મહાપુરુષો મને તમને આ રાહ ઉપર લઈ જવાની કોશિશ કરતા હોય અને જે વાત ઉપર લક્ષ્ય અપાવતા હોય એવી વાતને એ લક્ષ્યને આપણે ઉપાડી લેવું જોઈએ અને આપણો લક્ષ્ય એમાં દાખલ કરવો જોઈએ. હવે એ આપણો લક્ષ્ય દાખલ કરવા માટે આપણે એકલા નહીં કરી શકીએ, કારણ કે આપણા મહાપુરુષ આપણી સાથે હોય, આપણને જે લક્ષ્ય જગાડવા માટે આ લક્ષ્યને જાગૃત કરી અને એ લક્ષ્યને જે જગ્યાએ પહોંચાડવો છે ત્યાંનું જે માર્ગ છે એ માર્ગે જવા માટેનો રાહ આપણા મહાપુરુષ મને તમને જો સમજાવી શકે તો આપણે ત્યાં જઈ શકીએ અને તો જ આ બધું મનુવાદીવાળું બહાર નીકળે, નહીંતર બહાર નીકળે નહીં. માટે મનુવાદીની વિચારધારાને હટાવવા માટે નિષ્ઠાવાન મહાપુરુષની જરૂર છે. આ જરૂર જાગવાની જરૂર છે. જય અલગ ધણી, જય અલગ ધણી, જય અલગ ધણી.